ગાઈસ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. સો આજે અમે લોકો જઈ રહ્યા છો બાલારામ. કાંઈ એ સોમવાર બી છે શ્રાવણ મહિનાનો, તો અમે દર્શન કરવા જઈએ અને અમારી મામાની ફેમિલી સાથે. તમે મારો વ્લોગ જોવાનું ભૂલતા નહીં ગાઈસ, હું તમને આગળ બ્લોગમાં બતાવીશ. બધા રેડી થઈ ગયા છે અને જો અમારા મમ્મી બી આવી ગયા હા હા જો ગાઈસ આ માર્કેટ જો એકલો ખાય દૂર. એની સ્ટાઇલ જુઓ ખાલી તમે. આ કયા ટાઈપની લાગે? બટન નાખી દે. ચપ્પલ બી ઊંધા પહેરે. જો તો ખરી ચપ્પલ તો ઊંધા પહેરે તે. હા બોલ. લો માઈક. હા તો પિન લાયો. હા હા અંદર હાચવી લે. આડો વિડીયો બનાવશે ના કઈ. અને આમાં શક્તિ તો ખાવાની જ હોય. જોડો જોડા ભગાવા હોલ કોઈ થયો. એ પપ્પા હેડો કી જમે રેડી થઈ ગયા અને જો આ ઉભો ફોન જોવી. જો ગાઈસ અમે લોકો નીકળી ગયા છે અને જો ઘેટા બગાની જેમ બધા ફર્યા હો અંદર. જો ગાઈસ હવે અમે લોકો ધાર માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હો બધા. જય ગુરુ મહારાજ. તો ગાઈસ તમે લોકેશન જોઈ શકો છો. પહાડની વચ્ચે આ મસ્ત છે મંદિર અને આર્યન. કેટલું મસ્ત લોકેશન છે ગાઈસ. તમે કારેલાનો વેલો દેખાય છો હો. હું લેતા હું પણ છી મકા એમ તો કહો. આઈ કે લે છે આઈ રહ્યા એવું આ કુનામ રે. તમને જબરી કહો કારેલા આવશે તો લઈ લેવી તોડી વેલો. આપણે ઘેરું કાઢી દેહો. આટલો મોટો વેલો શું કરે તું? અંદર જેટલું મસ્ત નાનું એકદમ લાગે છે. જો તો કરી આવું તો ધ્યાન જ ના ગયું અમને. અહીં જુઓ તમે લોકો બાલારામ આવી ગયા પણ બહુ ભીડ હો આજે સોમવારના. જો તો ખરી અહીંનું વાતાવરણ કેટલું મસ્ત હો. ખાવાનું બી કેવું જોરદાર મળે. જો પૂરી બીમાર તે સોડા પીવા ઉભા હી બધા. થોડી ખાટી બનાવજો પૂરી. શેકેલી વધારે કરો ને. જો લોકો દશામાં વિસર્જન કેવી રીતે કરીને કે જુઓ તો ખરી. શું કરવાનું? પેલો ને બાલારામ પેલેસ છે ગાઈસ. અહીંયા સૂર્યવંશમ પિક્ચર ઉતર્યું હતું અમિતાભ બચ્ચનનું. અને અહીંયા જો કમલ. જો તો કરી ગઈ માતાજીને લાવવાના આવી રીતે વિસર્જન કરી બધા જતા રહે. શું કરવાનું? લોકેશનનું બધું બગાડી નાખા લોકો. ગાઈસ અમે ઓદરો પડે. એ ચપ્પલ પહેરવો. ગાઈસ તમે જુઓ તો ખરી. ગાઈસ તમે જુઓ તો ખરી કેવી રીતે લોકો વિસર્જન કર્યું. અહીંયા ફૂલ ગંદકી હલાઈ નાખી. માતાજીની મૂર્તિઓની કઈ કિંમત નહીં જાણી આ લોકોએ. માતાજીને એમને શું કહેવાય, આટલા દિવસ પૂજા કરી એમનું કઈ સન્માન ના રહ્યું પાછળથી. કારણ કે એમનું વિસર્જન આવી રીતે કરી નાખ્યું. એના કરતા માટીની મૂર્તિ લાવો અને કુંડામાં વિસર્જન કરો અને એ જ કુંડામાં માટીની મૂર્તિમાં તમે ઝાડ વાવો તો તમે માતાજી તમને પ્રસન્ન બી થશે. આવી રીતે માતાજીની મૂર્તિઓ ફેંકી દેવાથી તમને કઈ પ્રસન્ન નહીં થઈ ગાઈસ. અને આવી ગંદકી બી ના કરાય. અમે લોકો ફ્રૂટની ડીશ લીધી. હા મસાલો નાખો ને.
પગામાં જેવી ભરી કાઢ એક જણા થોડા ને 7 લાખ 4 ખાઈ લો બચ્ચાની. કેમ